તો એને માતા નો કહેવાય, એને ભૂવો કહેવાય. એ માતાના જ ધૂણતો, એ ખાલી ભૂવો કહેવાય. પછી ઘણા ગાદી ઉપર ધૂણે, દોઢમાં ધૂણે, કાપમાં ધૂણે, એને ભૂવા ના કહેવાય. એ માતાઓ છે. ઘણા કુટુંબ ભેળું શું હોય કહેવાનું હોય, લાખોટા કરીને કે ઓફર દઈ રહ્યા હું માતા એવું કહું છું. એ માતા એક વ્યક્તિને ટાર્ગેટ કોઈ દારૂ ન કરે. માતા માટે 18 વર્ષ હરખી છે ભાઈ, ડિફરન્સ છે નહીં. નાના મોટું લેવલ એ દેવના આધીન છે. ભૂવા બધા હરખા છે પણ નાના મોટું લેવલ એ દેવના આધીન છે. દેવ જબરું છે. કોક લાગ આવે તું 10 વર્ષથી ધોણા થઈ નહીં હશે, કોક એવું છે 10 મહિના અમે ટોપ લેવલ ઉપર છે. તો હું માતા જબરી છું, ભૂવો જબરો નહીં. હું દેવ જબરું છું કે જેની પીઢીએ ધર્મ છે, જેની પીઢીએ પૂન છે, એ જબરું છે. અને જ્યાં જ્યાં આવું પૂન થતું છે, જ્યાં જ્યાં આવું ધર્મ હશે, ત્યાં હું માતા જબરી જ છું ભાઈ. નકર 10-10 વર્ષથી ધોણે છે તો અહીંયા નહીં હશે. અને પરખો એ ભુવાને પરખો કે તમારો વખો મટે કે નથી મટતો. બાકી ધક્કા ખાવાથી નથી મળતા. અહીંયા ચોખ્ખી શરત છે, 4 રવિવાર 5 રવિવાર ન મટે નહીં આવવાનું, ખોટા ખર્ચા નહીં કરવાના, ભાડા નહીં ભોગવાના, હા હેરાન નહીં થવાનું. કદાચ કોઈનો નંબર આવે ના આવે, ખાલી વિશ્વાસથી ખાલી રવિવાર ભરશો ને તો તમારો વખો મટી જાય ભાઈ. અને ઘણા છે વિડીયો જોઈને મટી ગયું છે, શ્રદ્ધાથી મટી જાય છે. દેવની ચોખવટ પછી વાત, તમારું કામ ધારો હગું ન થતું તો રવિવારની બાધા લઈ લો. તમારા પૈસા અટવાયેલા હોય ના આવતા તો રવિવારની બાધા લઈ લો. તમારું કોમ ના થતું તો રવિવારની બાધા લઈ લો. માં તારા વિશ્વાસ આટલા રવિવાર કરી મારું કોમ થઈ જાય. અને ગેરંટી અંગાતે કહું છું તમારું કોમ થશે 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 થશે. ભગવાન પૂછો કે ના પૂછો પણ તમારું કોમ મારી માતા કરશે, આટલું હું મોરાલી માતા કહું છું ભાઈ. સભા વાળું પછી ઘણી જગતમાં એવી દુનિયા છે કનું ધૂણવું એ કોઈ શોખ નથી, એ દેવનો પવન છે. અને દેવ છે દુનિયામાં નથી, એ નાશવત નથી, દેવ છે. પણ મળવું એ હોનું એક જ હોય. હોના જેવી ડુપ્લિકેટ ધાતુ બને પણ એને પિત્તળ કહેવાય. બાકી હોનું જગતમાં એક જ છે. તો આ 52 પરગણાની અંદર કદાચ આ મોરાલની અંદર માતા બેઠી છે, હોના જેવી છે. બાકી પિત્તળ ગણાય છે. ચમકે ખરી પણ ઓરિજિનલ હોનું ન હોય. ઓરિજિનલ હોય નહીં, ડુપ્લિકેટ એ ડુપ્લિકેટ, બ્રાન્ડ એ બ્રાન્ડ છે. હા, અને એના કમ્પેરિઝનમાં જવું હોય તો હોના જેવું બનવું પડે. અને હોના જેવું બનવા માટે તમારી માને નવો જન્મ આલવો પડે, તાર તમારે હોના જેવો પેદા થાય. કારણ કે જન્મથી ડુપ્લિકેટ પેદા થયો હોય એ કોઈ દાડો હોનું ન બને ભાઈ. એટલે ઘણા કોપી મારે મોદી સાહેબ જેવું બનવું છે, પણ મોદી સાહેબ તો જન્મથી હોનું છે. એ જન્મ્યા એ દાડાનો 24 કેરેટ છે. પછી એમાં ચેન્જીસ રાહુલ ગોતું છે તો એ ના બને. ઘણાને સીએન ભૂવો બનવું છે પણ પોસિબલ નથી, શક્ય નથી. એની માને નવો જન્મ આલવો પડે સીએન ભૂવા જેવું બનવું હોય તો. હા, કારણ કે એક વ્યક્તિને જવાબ આલ્યો છે, એક વ્યક્તિને કાળી રાતના ફોન ઉચક્યો છે. 3 વાગે આવીને બેઠા છું, 3 વાગે ચેક કર્યું છે કોણ ઊંઘ્યું છે કોણ જાગતું છે. વિશ્વાનવા જે રાતના 3 વાગે આવીને પૂછી લો ભુવોજી કેટલા વાગે આવીને હતા. વર રાખે નું નમતા ભાઈ. તમે હું આયા અગવડ પડી હોય, કોઈને અગવડ પડી હોય કહેજો કે ભાઈ ભુવાજી મને આ વસ્તુની અગવડ પડી, એની વ્યવસ્થા આપણે જાતે કરીએ છીએ. એટલે દુનિયામાં દેવ શું, એટલે જગતમાં બધા સીએન ભુવા ન હોય. તમને ખબર ના પડે 10 વખત મને પગ પીડાઈને પૂછો, તમારા પ્રશ્નોના ઉત્તર મળશે. તમારાથી રીશે નહીં બોલું ભાઈ. ભુવન પૂછો 10 વખત પૂછો, 1 વખત નહીં 10 વખત પૂછો. તમારો દેવગતિનો પ્રશ્ન 10 વખત પૂછો. તમારી દીપ ધારો અને કદાચ બાય ચાન્સ ઘરે આવે ને તો પગ ભીડાઈને પૂછવાનું. આ ઓપન ચેલેન્જ અંદર પગ ભીડાઈને પૂછવાનું. કારણ કે પગ ભીડાઈને નથી પૂછવું એટલે 500 ભુવા બદલવા પડ્યા છે. બાકી એક ભુવન પગ ભીડાઈને પૂછવું તો એક વસ્તુ બને, કા વખો માટે કા ભૂવો છૂટી જાય, કા વખો માટે કા ભૂવો છૂટી જાય. ભૂવો માથ છોડવો જોઈએ કે હવે ભાઈ મારાથી તારું નહીં થાય. આવું કરશો ને તો દુનિયાની અંદર ખોટા ભુવા બંધ થાય. આટલી વસ્તુ કરશો તો તમને જે લોકોને લૂંટે છે ને લૂંટવા વાળા ભુવા બંધ થાય. પગ ભીડાઈને પૂછવાનું નાખો માં તું આકોટો કરીને દોડ્યા કે હોય આકોટો કરીને માતા આવી કે હોય માતા આવી બોલજે મારી કેટલા દોડા છે
ફાટ બેન માતાની ખબર પડી જાય કોણ માતાને ચેવી છે રૂકે હે તો માતા ન ધોણી દેવા દે ભુવાજી રોમ રોમ ભાડું નહીં મારી પાસે હાલવાનું હા આ વસ્તુ ગોઠ બનીને મૂકી દે પાંચસો ભુવા બદલવાની જરૂર નહીં પડે આટલું હું માતા કુસુભાઈ વાળું ખૂબ મજા બરોબર મારો સદીનો ભગવાન મજા કહેતો હશે વડામાં જેવું મજા બોલતું શું ભાઈ આ બાવનસી બજાર ને મજા બોલતી શું કનું કે દુનિયામાં જેવું શું લ્યા ભાઈ હું કુંભારનું જેવું છું હો ભાઈ બોલ ભાઈ શું દુઃખ લઈને આવ્યો છે વખત ત્રણ છે એકને નહીં આવું હું મોરલની માતા કુસુલ્યા ડખો નહીં લઈને આવ્યો પણ વખો લઈને આવ્યો શરીરનું દુઃખ લઈને આવ્યો છે બે રિપોર્ટ કરાવી દીધા હોસ્પિટલનો રિપોર્ટ કરાયો છે ગોળીઓ ચાલુ છે પણ તારા રિપોર્ટમાં કોઈ આવતું નહીં આવું હું મોરલની માતા કુસુલ્યા ભાઈ અને હમણાં મહિનો પૂરો થયો રિપોર્ટ કરાવીને આવ્યો શેનો કરાયો બોલ રિપોર્ટ કરાવીને મહિનો થયો વધારે લોકો ટાઈમ થયો નહીં પણ 28 દાડા બન્યો તેમ મુંજે હું ગોપારાની માતા બોલી બોલ હે ડોક્ટર એમ કીધું છે આ તારો રિપોર્ટ કે છે હું માતા બોલું છું ડોક્ટર તને એમ કીધું છે કે આ તારા પગની અંદર ઢાંકણીની અંદર તકલીફ છે ને એ ઢાંકણી કાં તો બદલવી પડશે કાં ઓપરેશન કરવું પડશે કાં તાર દવા ખાવી પડશે ભાઈ જય ભગવતી મજા રેડી હવે ઉલટી થતી નહીં બિલકુલ બંધ કેટલા ટાઈમથી ઉલટી થતી હતી હા ઉલટી ચાલુ ચાલુ હતી બંધ થઈ ગઈ તારા શિયા કોમથી પે પેસડાલથી જ્યારે દુઃખ મટી જાય તો એક ગોગો એક સદી 16મી સદી ગોગો અને શિકોતરાનું ઠેકાણું કરવું પડશે કરશો બોલો જો આથી આ મટી જાય માતા કે તમારે કરવું રિપોર્ટ તમારે નોર્મલ આવે ડોક્ટર તારા ખોટા થઈ જાય તો હું માતા કુએ તારે કરવું યાની બે અગરબત્તી ચાલુ કરીને મા ઉપર વિશ્વા મિલજે મટી જશે એટલે હું માતા કું છું બધા થઈ જાય હું પેલા બોલી શિકોતર માતા છે આ છે હગું ચોકર્યું બોલનું સેવા છો તમે થઈ જાય રેડી બે અગરબત્તી ચાલુ કરે આ ખોટા બીજા બંધ થઈ જાય ડોક્ટરના રિપોર્ટ ખોટા થઈ જાય માતા કે કરવું ના રે એ તારે છે હું તને પસ કાઢી આલું પેલા મટવા જાય છે ખરા છે એ ચોદ આવવાના નહીં એ બધું મટી જાય બોલ એક દોરો પહોંચે માતાનો ઈશ્વર બે અગરબત્તી ચાલુ કર 2 મહિના શાંતિ રહે પછી પૂછું માતા રેડી ખબર બાપુ ખમા બોલો ભાઈ શેના બદલે મજા આવે એવું હા થોડુંક ટ્રાફિક વધારે જો સરકારીમાં સિક્કો વાગી જાય તો માતા કે કરવું જો જાદુ કહેતી નહીં 7 મહિના બોલું છું 8મો મહિનો બોલતી નહીં અને 7 મહિનામાં દુનિયાના ખૂણેથી સિક્કો વાગે છે ગવર્મેન્ટનો એક જ તકલીફ એક બાપના એક જ તકલીફ છે 7 મહિનામાં ગવર્મેન્ટનો સિક્કો વાગે હું માતા કે કરવું જરી જો દાદુ કહેતી નહીં 7 જ મહિના બોલું છું 8મો મહિનો બોલતી નહીં 7 મહિનામાં તમારો લેખ લાગી જાય સિક્કો વાગે મંજે હું માતા બોલી અને એટલું થઈ જાય એક માતા એમ બે હાડવી બરાબર છે થાશે એટલે હું માતા કહું છું ભાઈ
અને બરોબર 7 મહિના પહેલું બનશે આટલું હું કુંભારાની માતા કહું છું. 2 અગરબત્તી ચાલુ રાખો, પોણીયારે ચાલુ કરો, સારું થઈ જાય. રેડી? એક જણું કોઈ બી આવત થશે. એક દોરો લઈ જાઓ માતાના નામથી. બરાબર. એક દોરો લઈ જાઓ, 2 અગરબત્તી ચાલુ કરો, લખવા છે મટી જશે આટલું હું મોરાલી માતા કહું છું. અને જાદુ કહેતી નહીં, 6 રવિવાર બંધ કર્યા મારા મંદિરે ન લાવ, મારું નામ માતા નહીં લે. ભાઈ એ દુનિયામાં જેવું શું લે, એવા પત્તા પૂરે છે જેના પાર નહીં. અમે હોદના બોલી હતી કાલનો હુરજ ઉગશે કદાચ ઓકે દેખતું નહીં, દેખતું ન કરું મારું નામ માતા ને. અને ભરી 52 બજારમાં રમેલમાં ધોણીને બોલી હતી, એક આ સભાની અંદર કેવું મોણે બેઠું છે ઓકે દેખતું નહીં, પણ હવાનો સૂરજ ઉગે પેલી કિરણ પડે ને દેખતી ન કરું મારું નામ માતા ને. અને આવો પુરાવો કરી આલ્યો, હે પુરાવો કરી આલ્યો આવો. હા, બીજા ગોમ બોલી હતી, ત્રીજા ગોમે પુરાવો આલ્યો કે દુનિયામાં જેવું શું જેટલું બોલું એટલું બનાવવા વાળી છું. ભાઈ તમને વિશ્વાસ હોવો જોઈએ. મોરાલની અંદર 99.99% કેસનો રિઝલ્ટ છે. 1% કિસ્મત નથી થતા. એનું કારણ છે કોઈ બાધા લઈને ઘર દારૂ પીવે, એ નથી થતા. એને 50 રવિવાર ભરત કામ નથી થવાના. ખમા ભાઈ એવાય છે. કેમ કે જ્યાં ઝઘડો હોય, જ્યાં કજિયું હોય, જ્યાં દારૂ પીવાય, જ્યાં મટન ખવાય, અહીંયા હું માતા ઊભી નથી રહેતી. પછી એ કલર કરીને બોલવાથી કોઈ મતલબ છે નહીં. જા તો ફોન કરે રહ્યો. શું તો ફોન કરે રહ્યો? લે શું નામ છે તારું? એક દોરો માતાજીના નામથી બોધી નોખ, માતા પર વિશ્વા મેળ જાય. ઓની મમ્મી ચોથી લાવી, હગું ચો કરેલું છે. હા, પછી ચો કર્યું. બરાબર. જાતથી આ છોકરાને રેડી થઈ જાય માતા કેતર કરવું, મંદિરે અંદર પગે લગાડી જજે. બોલ ભાઈ. ચોપડામાં નામ લખાઈ દીધું વિશાલ જોડે. રેડી? જેને રવિવાર પૂરા થઈ જાય ચોપડામાં નામ લખાઈ જવાનું. જેવો નંબર આવશે એવું પહોંચી આવી જાય. એક દોરો વધ્યો માતાજીનો વિશ્વાસ છે. બરોબર મળ્યો મા ઉપર. રેડી? બોલો બીજું. હા બોલો. પણ તો બૈરાન પાછું મેલો, દેવને પાછું મેલો, તો પછી પિયર નું દેરું હોય તો મટી જશે. એટલું હું માતા કહું છું. 2 અગરબત્તી ચાલુ કરો, મારા વિશ્વાસ. રેડી? હા, પિયર નું હશે મટી જાય, તમારું હશે પાછું તમારે આવવું પડશે. ચાલો આગળ બોલો. 5 રવિવાર પર નાખવાના વિશ્વાસ છે. ખમા આ બાજુ ભાઈ બધા ઉમાવાળા. પુરાવા જોઈ લેવા. બોલ ભાઈ. બરાબર. વાતચીત ખાસી કરે. હગું થઈ જાય માતા કે કરું. નોકરીથી, હગાથી, ધંધાથી, પોણીથી બધી રીતે રેડી થાય માતા કે કરવું.
તો પેલી તો ઘરની કુળદેવી બેહાડવી તારે, એનું ઠેકાણું નહીં. બીજા નંબર